થી ખેડૂત ચિંતિત છે. વાત સૌપ્રથમ તેની કરીએ. ઓગસ્ટ મહિનો વરસાદ વગર કોરો નીકળ્યો છે અને આખા મહિનામાં 4 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે હળવા ઝાપટાની આગાહી છે. ગુજરાતમાં જળસંકટના વાદળો, ચોમાસાની 85 દિવસની વરસાદી ઋતુ પૂર્ણ. રાજ્યમાં 70% વિસ્તારમાં હજુ પણ વરસાદની અછત છે. સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ સૌથી ગંભીર છે. મગફળી અને કપાસના પાક પર વરસાદની અછતનો ખતરો મંડરાઈ રહ્યો છે. તો આજે હળવા વરસાદી ઝાપટાની આગાહી છે, પરંતુ ઓગસ્ટ મહિનો આમ જોવા જઈએ તો કોરો ધાકોર જ રહ્યો છે. તો જુલાઈ મહિનો પણ કોરો રહ્યો, જૂન મહિનો કોરો રહ્યો અને જુલાઈ મહિનામાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં પૂર જેવી પરિસ્થિતિ થઈ અને જ્યાં ન પડ્યો ત્યાં કોરો ધાકોર રહ્યો. ઓગસ્ટમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે અને આવામાં વરસાદની અછતના કારણે પાક પર સંકટ છે. 34માંથી 17 જિલ્લામાં વરસાદની ઘટ છે. કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ ઘટ છે. દ્વારકા, પોરબંદર, કચ્છ ઓછા વરસાદથી પ્રભાવિત છે. 73 તાલુકામાં સિઝનનો 50% વરસાદ પણ નથી થયો. 70થી વધુ તાલુકા 85%થી વધુ વરસાદ વરસી ગયો છે. સરેરાશ 75% વરસાદમાંથી 60% વરસાદ જુલાઈમાં થયો છે. કેટલીક જગ્યાએ એકસાથે વરસાદ પડી ગયા બાદ બ્રેક વાગતા ચિંતા વધી છે. તો ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ છે. દ્વારકામાં સૌથી વધુ 87% વરસાદની ઘટ છે. પોરબંદરમાં 70% વરસાદની ઘટ છે. જામનગરમાં 56%, કચ્છમાં 55% વરસાદની ઘટ છે. દાહોદ અને અરવલ્લીમાં પણ 39% વરસાદની ઘટ છે. સાબરકાંઠામાં 36%, ગીર સોમનાથમાં 34% ઘટ છે. જૂનાગઢમાં 31%, રાજકોટમાં 27% વરસાદની ઘટ છે. વડોદરામાં 23%, છોટાઉદેપુરમાં 21% ઘટ, ગાંધીનગર, બનાસકાંઠામાં 18% વરસાદની ઘટ છે. મહેસાણામાં પણ 17%, પાટણમાં 6% ઘટ છે. પંચમહાલમાં સૌથી ઓછી 2% વરસાદની ઘટ છે. તો ચોમાસું ભલે અત્યારે જામેલું હોય, પરંતુ જે રીતે જામવું જોઈએ એ રીતે નથી જામ્યું. એટલે કે વરસાદ નથી વરસી રહ્યો અને કઈ રીતે ક્યાં કેટલો વરસાદ થયો છે તે આ મેપના માધ્યમથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 103% વરસાદ અહીંયા થયો છે, કારણ કે અહીંયા પૂર જેવી પરિસ્થિતિ હતી. અને આ 103% એટલા માટે કારણ કે સુરત, નવસારી, વલસાડ એવા વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ થયો અને પૂર આવ્યું હતું. કચ્છમાં વરસાદની ઘટ છે, માત્ર 29% જ વરસાદ છે. સૌરાષ્ટ્રમાં એનાથી થોડુંક વધારે છે, 56% વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં 74.88% છે. તો આ રીતે વરસાદની ઘટ. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 56% છે. એટલે આટલો વરસાદ થયો છે, પરંતુ 100% વધુ વરસાદ થયો હોય તો માત્ર દક્ષિણ ગુજરાતમાં જ થયો છે. એટલે આ વિસ્તારોના ખેડૂતોની ચિંતા વધેલી છે, એટલા માટે કારણ કે વરસાદ નથી અને જે પણ પાક અત્યારે લેવામાં આવેલા છે એટલે ચોમાસું સિઝન પર અત્યારે ખતરો મંડરાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ પર મેઘરાજા રીતસરના રૂઠી ગયા છે. તો થોડા વરસાદમાં જ ખેડૂતોએ હોંશભેર વાવણી કરી હતી, પરંતુ હવે મેઘરાજા હાથ તાળી આપી રહ્યા છે. તો વરસાદ ખેંચાતા ખેડૂત પણ હવે ધોવાઈ ગયો છે. ખેતરેથી અન્નદાતા બસાજીજી કરી રહ્યો છે, આકાશ તરફ નીટ માંડીને કે હવે મેઘરાજા વરસો. છેલ્લો જો આ વરસાદ પણ વરસી જાય તો જે પાક અત્યારે સુકાવા પર છે તેને નવજીવન મળે તેમ છે. તો ન્યૂઝ 18 ગુજરાતી સતત ખેડૂતોની પડખે રહ્યું છે, ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે અને ન્યૂઝ 18 ગુજરાતી અલગ અલગ વિસ્તારોમાં પણ પહોંચ્યું અને અમે ચલાવ્યું છે અભિયાન. ખેડૂતોની પડખે રહીને અમે અભિયાન ચલાવ્યું છે, કારણ કે ઘણા ખેડૂતો એવો છે કે જેમને સિંચાઈના પાણીની જરૂર છે, જ્યાં પાણીનું એક ટીપું પણ નથી. તો એવા લોકો સરકાર પાસે મીટ માંડીને બેઠા છે કે સરકાર નહેર મારફતે સિંચાઈનું પાણી આપે. તો તેમનો અવાજ પણ ન્યૂઝ 18 ગુજરાતી બની રહ્યું છે.
તો 34માંથી 17 જિલ્લામાં વરસાદની ઘટ છે. કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ ઘટ છે. દ્વારકા, પોરબંદર, કચ્છ ઓછા વરસાદથી પ્રભાવિત છે. 73 તાલુકામાં જોઈએ તો સિઝનનો 50% વરસાદ પણ નથી થયો. 70થી વધુ તાલુકામાં 85%થી વધુ વરસાદ વરસી ગયો છે. સરેરાશ 75%માંથી વરસાદમાંથી 60% વરસાદ જુલાઈમાં થયો છે. કેટલીક જગ્યાએ એક સાથે વરસાદ પડી ગયો અને ત્યારબાદ બ્રેક વાગી ગઈ છે અને લાંબો વિરામ આ મેઘરાજાએ લઈ લીધો છે. દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. ખંભાળિયાના લાલપરડા ગામે વરસાદના અભાવે મગફળીનો પાક સુકાઈ જતા ખેડૂતે ઊભા પાકમાં જ ટ્રેક્ટર ફેરવી દીધું. કૂવા અને બોરમાં પાણી ખૂટી જતા પાકને પાણી આપવાની કોઈ વ્યવસ્થા નથી રહી. પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને ખેડૂતે મગફળી ઉપાડી હવે પશુઓને ઘાસચારા તરીકે તેઓ આપી રહ્યા છે. 1 વીઘા પાછળ 5 થી 6 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. વરસાદના અભાવે પાકને નુકસાન જતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદ આવે તો પણ આ માંડવીને જેટલો પિયત જોઈ એટલો ન આવે તો સાવ સુકાઈ જાય. એના કરતા આમાંથી અમે અત્યારે માંડવી પાડી નાખી અને જે કંઈ છે એ પશુ માટે ઘાસચારો ઉપયોગ થઈ જાય. માત્ર 6% જેટલો જ વરસાદ પડ્યો છે એટલે કૂવા અને બોરમાં અત્યારે પાણી નથી. જે માંડવી છે હુકાવા માંડી છે એટલે જે આખા વર્ષની જે મહેનત હતી મહેનત ફેલ ગઈ છે. એટલે સરકારશ્રીને અમારી ખાસ એક વિનંતી છે, વહેલી તકે સર્વે થાય અને સત્વરે દુષ્કાળગ્રસ્ત જિલ્લાને જાહેર કરી અને જે કાંઈ સહાય પેકેજ અને વળતર જે આપવામાં આવે એ વહેલી તકે આપે. દેવભૂમિ ઘટને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાલપરડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે. વરસાદના ખેંચના કારણે ખેડૂતોની જે મગફળી છે તે સુકાઈ રહી છે. ત્યારે હાલ ખેડૂતો પોતાની ઊભી મગફળીમાં હાલ ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો ખંભાળિયા તાલુકાના લાલપરડા ગ્રામના આ ખેતરોના જે દ્રશ્યો છે. લાલપરડા ગામે જે મગફળી છે તે વરસાદના ખેંચના કારણે સુકાવા લાગી હતી અને ખેડૂતોએ હાલ આ મગફળીમાં ટ્રેક્ટર ફેરવી દીધું છે. કારણ કે ખેડૂતો જણાવી રહ્યા છે કે મગફળીમાં હવે જો વરસાદ થાય તો કોઈ પણ જાતનો જે છે ફાયદો થાય એમ નથી. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે હવે જે બચેલો પાક છે તે પશુના ઘાસચારામાં ઉપયોગ આવે તેના માટે હાલ જે મગફળીનો પાક છે તે ઉપાડવાની શરૂઆત કરી દીધી છે. અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મુકુંદ મોગરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. રાજકોટમાં ખેડૂતોએ પશુઓને આપી દીધી મગફળી. પોતાની મગફળી પશુઓને ચરાવી દીધી. વરસાદના અભાવે પાક નિષ્ફળ છે. ખેતરમાંથી પાક ઉપાડી લેવાયો છે. પશુઓને પોતાનો મહામૂલો પાક ખવડાવી દીધો છે. ન્યારા ગામના ખેડૂતોની આ વેદના. વરસાદના અભાવે મગફળી કાઢી દીધી છે. ઘણા ખેડૂતોએ પાક પશુઓને ખવડાવી દીધો છે. ખેડૂતોનું કહેવું છે મગફળીનો ડોડો જ ન આવ્યો. પાકમાં પીડિયા નામનો રોગ આવી ગયો. વરસાદના અભાવે પાકમાં રોગે પણ માઝા મૂકી છે અને આવા સમયે ખેડૂતો પાસે બીજો કોઈ ઉપાય પણ નથી. રાજકોટના ન્યારા ગામમાં ખેડૂત છે તેમણે પોતાનો ખેત પાક પશુઓને ખવડાવી દીધો છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ મગફળીનો પાક છે તે ગાયો ખાઈ રહી છે. સામાન્ય રીતે આ મગફળીમાંથી જે ખેડૂતો ઉપજ મેળવતા હોય છે ને આખું વર્ષ છે તેમનું સારું જતું હોય છે. પરંતુ અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે જે પશુ છે તે મગફળી ખાઈ રહ્યા છે. ગાય છે તે મગફળીનો ઊભો પાક જે છે તેમને ખવડાવી દેવામાં આવી રહ્યો છે. હાલ આપણી સાથે ગામના ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું. શા માટે તમે તમારો પાક છે ત્યારે તમે ગાયને ખવડાવી રહ્યા? વરસાદના અભાવના કારણે મગફળી કાઢી નાખી ખેતરમાંથી અને ગાયોને નાખી દેવામાં આવી છે. કેટલું તકલીફ પડતી? સામાન્ય રીતે આ મગફળી જો ઊભી હોત તો શું ફાયદો થાય? તો સારામાં સારું હતું સાહેબ. આમાં ઘર ને બધું હાલે તમારું. હવે કાંઈ હાલે એમ નથી. પોપટો જ ન આવ્યો. ડોડવો જે આવે ને મગફળીમાં ડોડવો જ ન આવ્યો એનો.
અને પીળિયા નામનો રોગ આવી ગયો. વરસાદના અભાવે આ બધું થયું છે. જે ખેડૂતો છે તેમના માટે મુશ્કેલી છે. માત્ર ખેડૂતો નહીં, સામાન્ય લોકો માટે પણ આ માઠા સમાચાર કહી શકાય. કેમ કે જો મગફળીનો પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ જશે તો આગામી સમયમાં તેની અસર છે તે સીધી તેલના ભાવ પર પણ જોવા મળી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો કચ્છમાં ચાલુ વર્ષે ચોમાસું ખેંચાતા વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદી આંકડા અને અલ નીનોના ડેટાના વિશ્લેષણ મુજબ અલ નીનોની અસર કચ્છમાં વધુ જોવા મળી છે. ખાસ કરીને લખપત, અબડાસા, નખત્રાણા જેવા વિસ્તારોમાં વરસાદની ભારે ખેંચ છે. ચાલુ વર્ષે અબડાસામાં માત્ર 47 અને લખપતમાં પણ 75 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે કે રાપરમાં 364 મિલીમીટર વરસાદ પડ્યો છે. નિષ્ણાતોના મતે અલ નીનોના કારણે કચ્છમાં વરસાદી સિસ્ટમ નબળી પડતી હોવાથી દુષ્કાળની સ્થિતિનું જોખમ વધી ગયું છે. અલ નીનો એટલે હંમેશા દુષ્કાળ નહીં, અને ખાસ કરીને કચ્છમાં તો દરેક વખતે નહીં. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના લાંબા ગાળાના આંકડા આ વાતને સ્પષ્ટ રીતે દર્શાવે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં વરસાદ ઓછો પણ છે અને અનિયમિત પણ છે. કચ્છ મૂળભૂત રીતે સેમી એરિડ અથવા તો એરિડ પ્રદેશ તરીકે ઓળખાય છે. અલ નીનોને દુષ્કાળની આગાહી તરીકે નહીં, પરંતુ ચેતવણીનો સંકેત તરીકે જોવો જોઈએ. પીએમ મોદી સાથે શંકર ચૌધરીની મુલાકાત. નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની મુલાકાત. ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. પશુપાલકો અને ખેડૂતો મુદ્દે ચર્ચા કરાઈ. લેવાયેલા વિવિધ નિર્ણયો અંગે ચર્ચા. દેશના પશુપાલકોના હિતની રક્ષા માટે દૂધની આયાત પર પ્રતિબંધ અંગે પણ ચર્ચા થઈ. ખેડૂતોના હિત અને પશુપાલકોના કલ્યાણને લઈને વડાપ્રધાન સાથે ચર્ચા કરાઈ. 23,000 કરોડથી વધુની ગોબરધન યોજના અંગે પણ ચર્ચા કરાઈ. ગોબરધન યોજના થકી પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો અંગે વિચાર વિમર્શ કરાયો. અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર છે. વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું છે. માલપુર, મેઘરજના તળાવો ભરાશે. ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોને મોટી રાહત. મંત્રી PC બરંડાની રજૂઆત બાદ નિર્ણય કરાયો છે. નર્મદાનું પાણી મળતા ખેડૂતોમાં ખુશી છે, પશુપાલકોમાં પણ ખુશી છે. સાબરકાંઠાના ઈડરમાં બાળકની હત્યાનો ખુલાસો થયો છે. અંધશ્રદ્ધાના વહેમમાં બાળકની હત્યાની આશંકા છે. શમલાપુરમાંથી 2 દિવસ અગાઉ ગુમ થયો હતો બાળક, અને 8 વર્ષના બાળકની હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. બાળકની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દેવાઈ. પોલીસે બાળકના હત્યારા કૌટુંબિક ભાઈની ધરપકડ કરી. આરોપીએ માતાના મોતને લઈને બાળકના પિતા સામે અંધશ્રદ્ધાનો વહેમ રાખ્યો હતો. તાંત્રિક વિધિ જેવા કારણોસર બદલો લેવા માટે હત્યા કરી. બાળકની હત્યા કરી હોવાની કબૂલાત. તો મકાનના પ્લોટને લઈ અને કૌટુંબિક વિવાદ પણ ચાલતો હતો, ને એ દરમિયાન વહેમે બાળકનો જીવ લીધો છે. ઈડર પોલીસે માસૂમની હત્યાની ઘટનાના પગલે તપાસ હાથ ધરી. SP, DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી. જી ઈશાન, બાળકની હત્યાનો ભેદ ખુલ્યો છે. સંધ્યા, ચોક્કસ કે ઈડરના સમલાપુર ગામમાંથી 2 દિવસ અગાઉ એક બાળક ગુમ થયું હતું, 8 વર્ષનું બાળક, અને જે બાળકની લાશ કૂવામાંથી મળી હોવાની બાતમીના આધારે સ્થાનિકોએ પોલીસને જાણ કરી દીધી. ઘટનાસ્થળે પહોંચતા જે ગુમ થયેલું બાળક હતું તે સામે આવ્યું હતું. નોંધનીય છે કે જે તપાસ દરમિયાન જે બાળકની હત્યા કરી તે કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું હતું. પોલીસે બાળકના હત્યારા કૌટુંબિક ભાઈની પણ ધરપકડ કરી છે. આરોપીએ માતાના મોતને લઈને બાળકના પિતા સામે અંધશ્રદ્ધાનો વહેમ રાખ્યો હતો, જેના કારણે તાંત્રિક વિધિના કારણે પણ આજે નોંધનીય છે કે આમ તો અંધશ્રદ્ધાના નામે પણ જે રીતે વિવિધ ઘટનાઓ બનતી હોય છે તે પ્રકારે આ ઘટના બની છે, જેના કારણે હાલ તો પોલીસે જે કૌટુંબિક ભાઈ છે તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.